હા હા મારી માની જો નેડા આવી જાય જો તો ખરા ખાલી મારો તો આવી કે એમને નહાવા જાય એડાય લાય જાવ તે હુરવું ઘેરે બરોબર પેલી ડૂસીને હુરવા ના દે તે જાય અને હુરતા વાડા મચો પડ્યો હોય ખેતરમાં તે હોઈ જાઉં હા હા હેડીને થાચો મારે તો ખેતર ને પેલો રાયડો ને વાયડો એટલું બધું વધ્યું હોય ને તે ફર્યામાં થાકું લાઈ જાઉં તે હોતા હું આ તો બરોબરનો થાચો તે હુરવું જ છે ખેતરમાં જઈને એ તો કોઈ હેરાન નહીં કરે ઘેર તો પેલી ડૂસીને રાડ પાડ કહેતો કે છોકરો બધો એટલે તારે જઈ હુરવું જ છે જે થાય થયું હા હા જોબુડા સહેલો હોય તે હવે હુરવું છે ખેતરમાં મોચો પડ્યો કોઈ હેરાન નહીં કરે હું મારે પેલું ફાળીઓ વળગાડી તો એ પેલા આપવા દે ઉઠવા બદલા હા હા આ વાળીજી હવે હુરવું જ છે બીજી બધી હો તો જતી અલ્યા તારી એડો ડોકા ભાજ કરી જોવા દે હવે ઉઠીને હોઈ જવા દે કોઈ હેરાન તો ના કરે ઉઠી એટલે કેવી વાળી છે કોઈ ખબર ના પડતી હા અલ્યા તારી જોબુડા પર કોકડી હતું અલ્યા ઘરનું મહારાજ બેઠા તો છો પણ કોઈના અડીઓમાં જ કે કોઈના કાઢીઓમાં જ અને લાજ રાખજો બધો નહીં ને બહુ બધું સારું તો છે પાણી હાલવાનું છે વારો આમ મળતો ને હા એના હારા હે હવે વિશાલ બાકાને જવું પડશે એમ પાણીનો વારો લેવો પડશે ગવાય ઉપર ને પીળા થઈ જાય હા જવું તો પડશે વિશાલ બાબત હોય છે લાવ જવા તો જોબુડા ને તો હોય કદાચ તો વિશાલ બાબુ દેખાતા ને હા પણ ભોળો મને લાગે કોક ફરે એ આવજે લે કોમાં સાચું તો મારે તો ગોડો તો સજ હો ને બોલે લે એ તારું કોમ હતું એક ઉભો તો રે પણ આમ સીધી રીતે ઉભો તારું કોમ પેલા વિશાલ બાબુ રહ્યા ને એટલે બહુ ઉભો તો વાત તો ભલે મારું સુધી આ ગોડું મારું કેવું નહીં માનતો અને શું કરું એ મારી વાતો પર તને પૈસા આલું હું મારી વાતો પર પેલા એટલે પણ ઉભો તો રે પાઘડી હોય ને તારે જઈને અપલું કરવાનું મારે નાખવા નહીં ના યોન જઈને ખાલી આટલું અમન કરવાનું તાર હા હા એમ કરવાનું હોય હા હા કા હા એ હુર્યા હોય ને એટલે તું જાજે હું તને બતાવશે જ મને પેલા વિશાલ તો હુર્યા ને તારા આમ કરીને ગોદમ માઈને નાઈ જવાનું ને કહો એમ કરીને નાઈ જાજે હા હા એમ કરીને નાઈ જાજે હા અને કોઈ ભૂખંડ તમારે નમ ન તાલજે પા હો કા ત્યાં તમારે જાતે કરી દઉં હા આમ કરીને નાઈ જાજે હા હા જા તું જા મારે ના યાર તો ના દે મારી ધનાજી હું ના એ હું લાપડ ડાપડ ના કરે ખાલી થોડો સમજાય ધનાજી જબ્બર મારતા હતા પણ ગોડા જેવું છે ગોળાવા દે તમે અલ્યા લાપડ ડાપડ ના કર્યો એને તમે છોકરાને પૂછો હું કરી તમે કોને શીખવાડ્યો તો કદે કાળું શર્ટ પહેરી તું ને પાગડો બધો કોક આવ્યો તો એને શું કહેતો તે કે પેલો હુર્યો ને એટલે કે હળિયો કરીને જતો રહી ગયું મારજે ઓલ્યા કાળું શર્ટ તો પેલા કાળુભાઈ પહેર્યું હા બોલાવજો યો કાળુભાઈ એ તો વાત કહું પણ એ કોડા એ કાળુભાઈ તો હું સમજાય છે પણ છોકરા એમ કે હવે વાત કહું કોઈ આરતી કે તો આરતી ના કરો ને કોકના આરતી માર ખાઈ જાઓ દાદા કોકના કહેવાય કોઈ કોમ કરવાનું નહીં માર તો કોમ હું જાઉં હો એ હા જાવ હા જો જાવ હો વધી તમારે સતા એ હા જો તમે જો જાવ હવે લઈ જઈએ તમારા ગોળા જો હળવાજી કે પાછું આ હવે ગોડો મોડો આ બધા દહેજ જો આગળ કરી હુરવા તો દેતા જ નહીં
ઉરવાઈ દેતા ના કે ઉરતાય ના યાર અમે કોમ કરી થાકી જઈએ એટલે ઉરવાઈએ એટલે એ વળી હૈયો કરવા આવી આ પેલા કાળો બંધ હવા હમણાં મળવા દે ખબર પાડો વિશાલભા હુર્યા તો હે એ વિશાલભા આ પાછો હમણાં હું હતું કેમ હલા કરતા હતા બેહો શાંતિ છે કે બેહો આવો શાંતિ છે હું હતું હમણાં અરે પેલા વડાને શીખવાડી ગયા હમણાં તમે જો તાપુડીએ તમે જો વારું ભમાય જ લઈને મૂકતો નવું હતું એટલે પેલો છોકરો હેરાન કરતો યાર કેમ શી ખબર હા મારું ઓછું હમણાં પેલા ગોડાને કીધું તો તું અપલું કરવાનું પણ એવન કોક લાગા શેક પડી ગયો છે મારો ને એવું જ લાગે મને એટલે કાળુબા હા તમે ચોથી આવો હાલ મને કહેજો હા ઘેરથી એટલે વહીથી પેલા હેડે ખેતરમાં હવે વહીથી તો હેડ્યો તો મારે ખેતરમાં જવાનું હતું જઈને જતો હતો ગયા એટલે પેલો ઘોડો હતો હવે ઘોડો મળ્યો તો પણ વાતમાં જ મળ્યો હતો હા એટલે તમે કોઈ કીધું તું ઘોડા ના ઘોડા તો હું કોઈ કહું હા અરે હજી ગણે હાથું બોલતા ના હાલ એક દાવાળો એટલે ખબર પડી છે ખબર પડી જા એટલે આ હાથું કેવો હાથું વળી ખબર ના પડતી પણ વિશાલભાઈ હું તો બોલ્યો પણ ઘોડાને તો હું કોઈ જોયો જ નતું કીધું ઘોડા તો કોઈ બોલે જ નહીં એ ઘોડો વાય કહી ગયો શું કીધું તું ને પણ મારી વાત શું કીધું તું ને ઘોડો વાય કહી ગયો હા પેલા કાળો શર્ટ પહેરેલું હતું માથા પાઘડી બોધેલી હતી અને ધોતિયું ને પહેરેલું હતું એટલે તારે બધું છોકરો ને શિક્ષા આલવાની કોઈને હુરવા ના દેવાનો તમે રોજ જ્યાં ત્યાં જોવું ત્યાં તમે હુરે લાવો એટલે મારો કોક તો કરું કે યાર ખબર ના પડે કરું કે તમે રોજ ખબર ના લાવો એટલે ખબર ના પડે તમે હુરે લાવો એટલે મારો કોક તો કરું કે ખબર ના પડતી તો મારો કોક તો તમે રોજ જ્યાં ત્યાં હુરેલા જ હોય એટલે તું આમ હાથ કો ના ફેરી તારથી મોટો ખબર તમારા ઘેર મોટા મારે મોટો તને ખબર હે ચીલી ફેરા ના પાડીએ પણ વાત કહું ચીલી ફેરા ના પાડીએ લપા હવે કીધું હવે તમે રોજ હુરાવો એટલે મારે કોક તો કરવું કે હતાન ચીલી ફેરા ના પાડીએ મજા નહીં આવે હો મોટા છોકરા શીખવાડી મોટા તમારે ઘેર ગયો તમારે ઘેર માર ખાય હાથું કહું હજી કને કહું સુધી જજે અલ્યા પેલા ગોડાના બાપાએ જ મને પકડીને દોડવું તો પડી છે મને છોડી મેલે તો તને હાથું કહું મારે સિવાય થોડી વાર હાથ શું કરે મોટા એટલે કોઈ બોલતો નહીં હો પેલા ધનાજી હો કરે પેલા ખબર પાડવો થાય શું આ ગોડાના બાપા કાન લઈ જાય મારા શું માહલું કાઢવું પકડજો સુમી તો પકડજો તમે બાપો હાથી છે ના કમરો ખબર પાડું કાળિયા જો બધું પકડ્યું ના મારે સિવાય ગોડામાં બાપો મને પૂછે હું જાબુ હાલું
હા ભાઈ કાળો આ ઝઘડો શું પેલા કર્યો તો ઝઘડો તો કોઈ નતો. આ વિશાલભા રોજ ઉડતા કે હા એના છોકરો પેલો ગડ્યો ને ઓવે એ જાતો તો કોઈ વિશાલભા તો તાર રોજ ઉડી ગયા કોક જણ તો આમ કરજે અપલું હા એટલે હિંમત આ બધું થયું. અલ્યા પણ વાત હિંમતજી કહું. જેવું છે એ ગોડો તો તૂટો નતો ગોડો પણ એ રોજ ઉડતા ને એટલા દાડા વાતો ભાઈ હવે મોહરું કે તારા ઘેર હુરું કે તારા ખેતરમાં હુરું અલ્યા ભાઈ ગમે તે હોયા હોય હડો હવે જે છે વાત થઈ જાય બસ થઈ જાય છોડીઓ પાડીને આવાજી તોડતા હો. હવેથી કોઈ દાડો ગોડિયાને સતાવવું નહીં કોઈને હા અને કોઈને શીખવાડવાનું નહીં ગોડો પાવડો લઈને આવો તો યાર ના મારે એ ગોડા તો નહીં ગોડા આવા ધનાજી વાત તો માની દો પણ આ વિશાલભાઈ તો હું એકલો જ પ્લે કરું. એ હવે લડાઈ ઝઘડો ના કરવાનો હા હો સમજી જો યાર આપણે આવું ના કરવા. હા રેડો હું જઉં તાણ. સાંભળ્યું કાળુબા હા ગોડાને કદી આવી સલાહ ના આવી હા એ તો હું જ્યાં કદી પાવડું બાવડું મારો હાલો આવે માથા મારે એ તો ગોડું એનું કોઈ ભલું ના પૂછાય તો હવે. ધ્યાનમાં તમે કા આપણે બધા જઈએ મોય હા એટલે કોઈ દાડો આવી સલાહ થોડું શીખો હા સારી આવતા શીખો એ વાતને તો તમારે ખાવાની મજા રહે વાત સાચી આવું છે. કોઈને શીખવાડવું નહીં અને ગોડા કોઈને આવી સલાહ ના આલવાની. આવવી નહીં ના ધનુજી સાચી વાત જ કરી જો સારી સલાહ આલજો તો તમને ખમણ મજા થઈ જાય આજથી. હા હા હવે કદી આજે કશું ના કરતા. વિશાલભાઈ મને બે ચાર થાપો તો મારે બૈરે કોક હમણાં સારું કર્યું પાવડો ઉગમ્યો હતો પણ મને માર્યો ને ધરોજીને આવી ગયા સારું કર્યું નકા ગોળિયા વાજે હું માર ખાઈ જતો આપતો.